હર હર મહાદેવ મિત્રો, વેલકમ બેક ટુ માય ચેનલ। આજે આપણે જવાનું થઈ ગયું હતું જુનાગઢ, કેમ કે આપણે લેવાના હતા કપડાં। હમણાં ભાઈના લગ્ન આવે છે એટલે કપડાં તો લેવા જ પડશે। રીતભાઈ ગાડી આગે છે, જે થાય જુનાગઢ ટુકાડે ઉપર ટુકાડે, હવે ભગવાન જાણે। પછી પ્રીતે ધીમે ધીમે ગાડી હકાવીને પુગાડી દીધા હતા જુનાગઢ, અને અમે આવી ગયા હતા માંગનાથમાં, કેમ કે જુનાગઢમાં શોપિંગ કરવું હોય તો માંગનાથ સિવાય બીજી કોઈ બજાર છે નહીં। માંગનાથમાં અમને અતના અને ઋતુબેન મળી ગયા, કેમ કે એ પણ ખરીદી કરવા જુનાગઢ આવ્યા હતા અને એ લોકો ખરીદી કરતા હતા તો અમને મળી ગયા હતા ત્યાં જ। અર્ચનાબેન કપડાની પસંદગી કરી રહ્યા હતા। પછી અર્ચનાબેન અને ઋતુબેન એક પછી એક વસ્તુ ખરીદી કરી રહ્યા હતા અને હું અને પ્રીત તેની પાછળ પાછળ જઈ રહ્યા હતા। ફાઇનલી અમારા લોકોનો વારો આવી ગયો હતો। અમે લોકો બધા જેન્ટ્સ લોકો અમે ગયા હતા સૂટ અને શેરવાની, બ્લેઝર, જોધપુરી, ઇન્ડો વેસ્ટર્ન એવું વસ્તુ ભાડે રાખવા માટે। પછી મેં પહેરી લીધું હતું ઇન્ડો વેસ્ટર્ન અને હું એક પછી એક વસ્તુ પહેરીને ટ્રાય કરતો હતો। આ ભાઈએ તો મને વરરાજાની જેમ તૈયાર કરી દીધો હતો, પણ આ ઇન્ડો વેસ્ટર્ન મને બહુ લાંબુ થતું હતું એટલે હું જોકર જેવો લાગી રહ્યો હતો। એટલી જ વારમાં પારસભાઈ આવી ગયા। પારસભાઈ કે મારે શેરવાની સૂટને લેવાનું છે એટલે એ પણ એક પછી એક સૂટને શેરવાની ટ્રાય કરવા માંડ્યા। દીપભાઈ પછીનો વરરાજો તૈયાર થાય છે। વરરાજાનો નાનો ભાઈ પણ સૂટ પહેરીને થઈ ગયો હતો તૈયાર। પછી વરરાજો પણ પોતાના આઉટફિટ એક પછી એક ટ્રાય કરવા માંડ્યા હતા। એટલી જ વારમાં રાત પડી ગઈ હતી અને ઘડિયાળમાં વાગ્યા હતા 7। પછી નીરવભાઈ કહે કે મારે પણ કપડાં લેવાના છે એટલે અમે બીજી શોપ પર ગયા। એ દુકાનમાં એટલું બધું કલેક્શન હતું કે અમે કન્ફ્યુઝ થઈ ગયા હતા કે કયું લેવું કયું ના લેવું। પછી નીરવભાઈ એક પછી એક કપડાં પહેરીને ટ્રાય કરવા માંડ્યા હતા અને કપડાં સિલેક્ટ કરવા માંડ્યા હતા। પછી થોડીક જ વારમાં વરરાજાના મોટા ભાઈએ પણ કપડાં સિલેક્ટ કરી લીધા હતા અને ફાઇનલી પછી અમે કપડાં લઈ લીધા। એટલી જ વારમાં વરરાજો તૈયાર થઈને આવી ગયો હતો। હવે થોડાક જ સમયમાં મારા ભાઈ માટે આ ગીત વાગશે। બંગલા ચણાવો એમાં કાચની બારી ઉમેલાવો રે વીરો મારો જગમગ જગમગ। હવે ઘડિયાળમાં વાગ્યા હતા 11 અને અમે લોકો જઈ રહ્યા હતા ઘરે, કેમ કે હવે ફાઇનલી બધી ખરીદી થઈ ગઈ હતી એટલે ઠંડીના અમે બધા કોટ ને સ્વેટર ને બધું પહેરીને ઘરે જઈ રહ્યા હતા। જો તમને આ વ્લોગ સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો। થેન્ક યુ।